નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, પણ આ બજેટ સત્રમાં દેશની સમસ્યા, લોકોની સમસ્યા કે વિવિધ બિલો પાસ કરવાની જગ્યાએ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહ્યું છે, લાગે છે કે સંસદના બજેટ જે સત્ર છે આ સમરાંગણમાં ફેરવાઈ ગયું છે। 8મો દિવસ ને એમાં પણ જે કોંગ્રેસ એટલે કે વિપક્ષ અને સરકાર વચ્ચેની જે નોકઝોક જોવા મળી ક્યાંક, અને એને જે લઈને જે વિપક્ષના નેતા છે મલ્લિકાર્જુન ખડગે, આમ તો કોંગ્રેસના નેતાની વાત કરીએ છીએ, કે એમણે ઘણા બધા પ્રહારો કર્યા, એમણે ખાસ પ્રધાનમંત્રીને પણ ઘણા બધા સવાલો કર્યા। આ અગાઉ પણ રાહુલજીએ પણ ઘણી બધી વાતો જે કરી લોકસભામાં, જે સવાલો ઉઠાવ્યા હતા, ખાસ કરીને અદાણી લઈને કે અદાણીને ને પ્રધાનમંત્રીને કેવા સંબંધો છે જાહેર કરે। બીજી વસ્તુ કે ક્યારે ક્યારે વિદેશ ગયા ને ત્યારે અદાણી પણ વિદેશ ગયા હોય એવા વાતો જાહેર કરે, એમની મુલાકાત કેટલી વખત થઈ એ જાહેર, આવા સવાલો કર્યા હતા। પણ જે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણા સાંસદો માત્ર હિન્દુ ને મુસ્લિમની જ વાત કરે છે, શું દેશમાં માત્ર આ જ મુદ્દાઓ છે, બીજા કોઈ મુદ્દા જ નથી? એટલે એમણે કહ્યું કે તમે નફરતની રાજનીતિ કરી રહ્યા છો, તમે બધાને ડરાવો છો, તો પછી પ્રધાનમંત્રી આ નફરત ફેલાવનારને તમે કેમ નથી ડરાવતા? તમે એમની સામે આંખ કાઢો, એમને ખબર પડશે કે પ્રધાનમંત્રી ગુસ્સે છે, મને ટિકિટ નહીં મળે એટલે સીધા થઈ જશે। આ વાત પણ એમણે કરી। અને સાથે જ મેં કહ્યું તેમ રાહુલજીએ પણ અદાણીને જે સરકાર વચ્ચેના સંબંધો છે એની પર સંસદમાં સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે એક અપેક્ષા હતી કે વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરશે ત્યારે વડાપ્રધાન આના તમામ જવાબ આપશે। તમામ દેશની નજર હતી, દેશવાસીઓની નજર હતી, ઇવન અન્ય દેશોની નજર હતી કે વડાપ્રધાન શું કહેશે, ખાસ શું જવાબ આપશે રાહુલજીના સવાલોના કે જે ખડગેજીના સવાલોના। શું અદાણી મુદ્દે કંઈ મગનું નામ મરી પાડશે, હિન્ડનબર્ગ વિશે કંઈ કહેશે? પણ એ બાબતનું કશું જ જે જોવા મળ્યું નથી લોકસભામાં, જે એમણે ભાષણ આપ્યું એમાં। અને ખાસ એમણે કહી કે જે દેશની જે પ્રગતિ થઈ છે, અર્થતંત્રની વાત કરી છે એમણે, કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા એની વાત કરી, ઈડીએ વિપક્ષોને એક કરી દીધા એની વાત કરી, વૈશ્વિક અસ્થિરતાની વાત કરી, કૌભાંડો અને ભ્રષ્ટાચારથી દેશ મુક્ત થયો એની વાત કરી, અને ખાસ યુપીએ રાજમાં દેશ કેટલો સુરક્ષિત હતો, ભ્રષ્ટાચાર, આ વાતો કરી છે। પણ જે વડાપ્રધાનનું ભાષણ છે લોકસભામાં, એને કેવી રીતે જોઈ શકાય અને સંસદના બજેટ સત્રને લઈને ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સત્યન કુલકર મારી સાથે જોડાયા। સત્યનજી, આપનું પણ સ્વાગત છે। નમસ્તે। અને સાથે वरिष्ठ पत्रकार एवं दिल्ली थी अपनी साथे लखनऊ थी जोड़ाया है संजय तिवारी। संजय जी, आपका भी स्वागत है जी। શરૂઆત કરીએ હેમાંગભાઈ આપનાથી કે જે પ્રમાણે બજેટ સત્રની જે શરૂઆત થઈ છે, 8મો દિવસ છે, પરંતુ સત્રમાં હોબાળો અને હંગામો જે ખાસ જોવા મળી રહ્યો છે। શું લાગે છે કે ઘણી બધી અપેક્ષા કદાચ કોંગ્રેસને હશે, કારણ કે ઘણા બધા સવાલો કોંગ્રેસે કર્યા છે, રાહુલજીએ કર્યા છે, અને ખાસ જે મલ્લિકાર્જુન ખડગેજીએ પણ આ સવાલો કર્યા હતા। જે સંબોધન કર્યું એનાથી કોંગ્રેસ કેટલી સંતુષ્ટ છે હેમાંગજી? 2014 થી કોના સંબોધન વિશે દિલીપભાઈ આપે પૂછ્યું? રાજીવજી, રાહુલજીના, ખડગેજીના કે નરેન્દ્રભાઈના? અત્યારે તો હું પૂછું છું કે વડાપ્રધાને જે તમને જવાબ આપ્યો અથવા જે અપેક્ષા હતી એનાથી વડાપ્રધાને કોઈ સળગતા પ્રશ્નના જવાબ આપ્યા નથી। 2014 થી આ દેશ જોઈ રહ્યો છે કે માનનીય નરેન્દ્રભાઈનું પાર્લામેન્ટની અંદરનું ભાષણ બિલકુલ દિશાવિહીન, કોઈ પણ જાહેરાત વગરનું, અને જે સામાન્ય સ્તરના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાષણ કરે એવું જ ભાષણ હોય છે। આજે એમના ભાષણમાં જે અદાણીવાળા પ્રશ્નો છે, બેકારી, મોંઘવારી, આજે જ રેપો રેટ વધ્યા અને હોમ લોન ને બધું ખૂબ મોંઘું થયું, હિન્દુ મુસ્લિમની જે વાત છે એની ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશ્નના જવાબ એના હોતા નથી। કોઈ આ દેશને આગલી દિશા કઈ રીતે આપવાના છે એની કોઈ વાત કરતા, પ્રશ્ન કઈ રીતે ઉકેલશે એની કોઈ પોલિસીની જાહેરાત નથી કરતા। આજ તો રાષ્ટ્રપતિજીના ઉદ્બોધનનો આભાર આપતો જવાબ આપતા હતા, ત્યારે રાષ્ટ્રપતિને આદિજાતિના ગણાવવાનું ચૂક્યા નહીં। રાષ્ટ્રપતિ છે, આદિજાતિ, આદિવાસી રાષ્ટ્રપતિ બનતા કેટલાયના પેટમાં તેલ રેડાણું, આ બધી વાતો જેને કરી
એ કદાચ જ્યારે બોલે છે ત્યારે ભૂલી જાય છે કે એ વડાપ્રધાન તરીકે સંસદ મધ્યે ઉભા છે અને દેશ અને દુનિયાના અખબારો અને લોકોની નજર આની ઉપર હોય છે. તેમ છતાં આજનો એમનો જવાબ ભાષણ ખૂબ જ નિસ્તેજ, નિરર્થક અને સંસદનો સમય બગાડવા જેવું હતું. G20 નું રોટેશનમાં દરેક દેશને યજમાન પદ મળે છે. ગઈ ફેરા ઇન્ડોનેશિયા હતું, આ ફેરા ઇન્ડિયા આવ્યું, આવતી ફેરે કોઈ બીજું આવશે. હવે આ બાબતને પણ પોતાનો શ્રેય ગણાવી અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન ને આવી વાતો કરે વડાપ્રધાન, તો એ બહુ બાલિશ વાતો હતી. એમણે તો સ્ટ્રેટેજિકલી કેવું જોતું હતું કે વી આર હેપી કે આ વર્ષે રોટેશન અહીંયા આવ્યું છે. ઇટ ઇઝ અ રોટેશન. કોઈ મીર નથી માર્યો કે આપણે ચૂંટણી જીતીને પ્રમુખ પદ લઈ આવ્યા કે યજમાન પદ લઈ આવ્યા. એટલે આખું જે એમનું માનસિક સ્તર એમણે જે બતાવ્યું, ભલે એને ભાષણો ને બીજાનું સ્તર ને વાત કરી, પણ જયારે એ બીજાના સ્તરની વાત એના ભાષણમાં કરતા હતા ત્યારે પોતાનું સ્તર રાખવાનું એ ભૂલી ગયા છે. એ વાત એ પાછા ભૂલી ગયા. એટલે આજના હું સ્પીચને વેસ્ટેજ ઓફ ટાઈમ કહીશ. સત્યનજી, વેસ્ટેજ ઓફ ટાઈમ ને જે પ્રમાણે કહ્યું કે ચૂંટણી પ્રચાર જેવું ભાષણ, જે અપેક્ષાના આશા હતી કે જે કેટલાક દિવસથી સંસદમાં હંગામો ચાલે છે અદાણી મુદ્દે, અદાણીના સરકાર સાથેના સંબંધોને લઈને જે ચાલે છે, સરકાર એને સપોર્ટ કરી રહી છે, પ્રમોટ કરી રહી છે, અને જે પ્રમાણે વાત ચાલે છે કે ભાઈ અદાણી એકદમ આટલા બધા આગળ કેવી રીતે આવી ગયા સરકારના સપોર્ટ, જે સવાલો ઉઠ્યા તેના જવાબની અપેક્ષા હતી, ખરેખર એ વાત નથી થઈ. જેમ હેમાંગભાઈ કહી રહ્યા છે, બેકારી, મોંઘવારી, રેપો રેટ વધ્યા છે, જે નફરતનું એક વાતાવરણ છે એને લઈને સવાલો ઉઠ્યા છે, આમાંથી કોઈ જવાબ નથી મળ્યો. આપે આખી સ્પીચ સાંભળી હશે. આદરણીય નરેન્દ્રભાઈએ ભારત 100 વર્ષે કેવી હોઈ શકે એની એક આખી કલ્પના કરતું સંકલ્પ છે સિદ્ધિ સુધીનું જે બજેટ હમણાં સીતારામનજીએ જે પેશ કર્યું એના અનુસંધાનમાં દેશની ઇકોનોમી વિશેની ચર્ચા કરી, દેશ કયા દિશામાં જઈ રહ્યો છે એની ચર્ચા કરી, દેશ માટે શું કરી શકાય એના વિચાર મૂક્યા, અને દેશ માટે શું સારું છે એના માટેની જે પરિસ્થિતિ છે એના માટેની જે ચરિતાર્થ કર્યું. આજની જે આદરણીય નરેન્દ્રભાઈની સ્પીચ હતી એ દેશને એક દિશા બતાડવાની સ્પીચ હતી. દેશ માટે એક નવી જે સિદ્ધિઓ હાંસલ કરી છે આ દેશે એ કહેવાની સ્પીચ હતી. આજે આપણે જોયું કે નરેન્દ્રભાઈએ શું વાત કરી, તો 11 કરોડ ટોયલેટની વાત કરી, 3 કરોડ ઘરો આપવાની વાત કરી, 9 કરોડ ગેસ આપવાની વાત કરી, 8 કરોડ નલ સે જલ તકની વાત કરી. સત્યનભાઈ, આંકડા તો ઓલરેડી આવી ગયા છે, પણ જે અપેક્ષા હતી, જે ચર્ચા હતી, કદાચ મેં કહ્યું એમ કે દેશની દુનિયાની નજર હતી કે વડાપ્રધાન અદાણી મુદ્દે શું બોલે છે, વડાપ્રધાન હિન્ડનબર્ગ વિશે શું બોલે છે, અથવા અદાણી સાથેના સરકારના સંબંધોને લઈને કયા પ્રકારનું ક્લેરિફિકેશન આપે છે, એ જોવા નથી મળ્યું, એ સાંભળવા નથી મળ્યું. શેર બજારમાં કોઈ કંપનીનો શેર નીચે જતો હોય એ પણ એવા વ્યક્તિના લીધે. આપણે જો આખી ડિબેટ એના પર હિન્ડનબર્ગ અને અદાણી પર કરવી હોય તો પણ મારી તૈયારી એટલા માટે છે કારણ કે હમણાં 10 મિનિટ પહેલા જ હું એક બીજી ડિબેટ અદાણી અને હિન્ડનબર્ગ વિશે કરીને આવ્યો છું. તો આપણે એ ચાલે એટલે કર્યું જ હશે. હા, તો આપણે કરીએ જ, આપણે ડિબેટ કરીએ. મારે આપને પહેલો એક સવાલ એ પૂછવો છો કે હિન્ડનબર્ગ એ પત્રકાર છે? જેમ અદાણી એ ભારત નથી એ રીતના હિન્ડનબર્ગ એ પત્રકાર છે? ના, નથી. તો અદાણી એ ભારત નથી તો પછી ભારત પર હુમલો કેમ ગણાવ્યો? હિન્ડનબર્ગના રિપોર્ટને ભારત પર હુમલો કેમ ગણાવ્યો? હું એ જ કહું છું કે હિન્ડનબર્ગ એ ફક્ત એક જર્નાલિસ્ટ નથી, એક શોર્ટ સેલિંગ કંપની છે જે પોતાના પ્રોફિટ માટે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ બનાવે. આજે આપ મારી વાત સાથે માનશો કે સત્યન કુલાબકર એક રિપોર્ટ બનાવે જીટીપીએલ માટે અને જીટીપીએલ ને એના વિશે પોઝિટિવ કે નેગેટિવ જે કઈ લખે, એની ઓથેન્ટિસિટી કેટલી? હિન્ડનબર્ગને આ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યો છે? ના. યુએસ ની આવી કોઈ કંપની કોઈ પણ પ્રકારના રિપોર્ટ તૈયાર કરી આપે કે કેમ એના માટે અધિકૃત છે? સત્યનભાઈ, એ ભૂતકાળમાં જે રિપોર્ટ જાહેર કર્યા એ ક્યાંક સત્યથી વેગળા નહોતા, સત્યની બહુ નજીક હતા. બીજી જે ઉદ્યોગ માટે કે બીજી કંપનીઓ માટે જે રિપોર્ટ રજૂ કર્યા છે એ સાચા ઠર્યા છે. એવું નથી કે સાવ અંબક રિપોર્ટ છે. બીજું હોય તો આપણું ઈડી, આઈડી, સીબીઆઈ કે જે કઈ કહેતા હોઈએ કે પછી ઇન્કમ ટેક્સ, એને જવાબ આપવો જોઈએ, એને એક્શનમાં આવવું જોઈએ, એ નથી આવતા. આપે જો આખા છેલ્લા 10 દિવસની જો પ્રક્રિયા જોઈ હશે તો આપે જોયું હશે કે એસબીઆઈ જે એલઆઈસી છે એ ખૂબ કોન્ફિડન્ટ છે. એ શેના માટે કોન્ફિડન્ટ છે? કારણ કે એમના ખાલી 40% ઓફ ધ ટોટલ જે નેટવર્ક છે અદાણીની એ બેંકોમાં સ્ટેક પર છે. એટલે 40% સુધીનું ડેપ્રિસિએશન થાય ને તો પણ બેંકના 1 રૂપિયા ના જાય
એ આપણે આપણા માધ્યમથી સમજવું જોઈએ. બીજી વસ્તુ કે અદાનીના કેસમાં આપણે એ પણ જોયું કે બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ જે લોકો એમના કોમ્પિટિટર્સ કહેવાય એ લોકો પણ એમની સાથે રહ્યા. કેમ સાથે રહેતા હોય? કારણ કે એમને અંદાજ આવતો હોય કે આમાં કોઈક આવા એક રિપોર્ટના લીધે જ્યારે આટલા કરોડો રૂપિયા ડેપ્રિસિએટ થતા હોય તો એ દેશની ઇકોનોમી માટે, દેશના ઇન્ડસ્ટ્રી માટે સારું ના કહેવાય. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે આ લોકો જ્યારે આપ ટાઈમિંગ જોજો, આ એક બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે પણ પાર્લામેન્ટ સેશન થતું હોય ત્યારે જ આવા પ્રકારના કોઈક રિપોર્ટ આવતા હોય છે. એની પાછળનું શું તથ્ય છે, જે એજન્સી છે એ તપાસ કરે, લોકો એને સમજે. સાથે સાથે હું આપને 2 દાખલા આપવા માંગીશ. ચાઇનામાંથી આઈફોન જ્યારે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થવાનું ચાલુ થયું, 25% આઈફોનનો સ્ટેક એ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયો. એ જ સમયમાં આખા હિન્દુસ્તાનમાં એક જ જગ્યા પર બ્લડ રડેડ જેને આવી કંપની પર થાય છે જ્યાંથી ચાઇનાનું પ્રભુત્વ હટતું જતું. અદાની આજે શું છે? અદાની માટે અદાની જે સાહેબ, મને એવું લાગે છે સત્યનભાઈ કે આપણી ડિબેટ અદાની પર જાય છે, પણ મારું એવું કેવું છે કે આજે જે જવાબ આપવાની જરૂર નહોતી એવું લાગે છે આપને, કે આ મુદ્દે પ્રધાનમંત્રીને બોલવાની જરૂર હું નહોતી. આપને પહેલા જ કીધું કે પ્રધાનમંત્રીજીએ જે આખા દેશની જે દિશા છે એના વિશેની આખી વાત કરી, દેશના જે પ્રગતિ માટેની વાત કરી. એટલે એના સિવાય ઘણા બધા એવા મુદ્દાઓ પણ આપણે ચર્ચા કરવા જોઈએ, જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ. ઘણી ચર્ચા કરી છે ને બધાએ સાંભળ્યું છે, પણ ઇન શોર્ટ મારો સવાલ એટલો જ હતો કે આના મુદ્દે બોલવાની જરૂર નહોતી ને નથી બોલ્યા. ઇટ્સ ओके, बराबर છે. संजय जी आप क्या कहेंगे? जैसे आपने भी सुना होगा कि जो प्रधानमंत्री लोकसभा में जो मतलब उन्होंने बताया पिछले 10 सालों में अर्थव्यवस्था की बात की, खस्ते हाल की बात की, 2004 से 2014 तक जो भी आपने सुना उसमें क्या लगा कि नहीं सही है, या देश की जो अर्थव्यवस्था की उन्होंने बात की, बहुत सारी बातें की, पर जो सवाल उठाए गए थे उनके सामने या सरकार के सामने उसका कोई जवाब नहीं मिला, ऐसा लगता है आपको? देखिए दिलीप भाई, आज जो कुछ पार्लियामेंट में दिखा उससे जितनी खुशी हुई प्रधानमंत्री के प्रेजेंटेशन पे, उससे ज्यादा खुशी इस बात पे हुई कि जैसे देश में विपक्ष के पास या तो कोई मुद्दा नहीं है, या विपक्ष के पास कोई चेहरा नहीं है, या विपक्ष है नहीं। ये अलग बात है कि प्रधानमंत्री ने कहा कि ईडी ने सबको एक कर दिया, वो अलग चीज है। लेकिन दुख इस बात का हुआ, एक जर्नलिस्ट के रूप में हम लोगों ने 30-35 साल देखा है, अगर आपने पार्लियामेंट में सरकार पर कोई सवाल उठाया है तो उसका जवाब सुनने के लिए आपको पार्लियामेंट में रहना चाहिए। उस जवाब में कुछ गड़बड़ियां आती हैं तो उसमें आपको सवाल उठाने का और भी अधिकार बनता है। राहुल जी ने पूरे देश की यात्रा की, और पूरे देश की यात्रा करने के बाद जब वो आज पार्लियामेंट में थे कल, और जिस तरह से वो बोल रहे थे, 40 मिनट का उनका भाषण था, उस भाषण में उन्होंने ढेर सारे प्रश्न खड़े किए, और पूरे देश की ये अपेक्षा थी कि आज देखते हैं प्रधानमंत्री इस पर क्या बोलते हैं। सबसे बड़ी जो गलती हुई विपक्ष से आज, और ये एक तरह से लोकतांत्रिक प्रक्रिया के लिए दुख की बात है कि आप सवाल उठाएं और स्वयं जवाब सुनने से पहले पार्लियामेंट से गायब हो जाए। ये बहुत दुखद है। दूसरी बात, जहां तक उन्होंने अडानी को केंद्रित करके सारी बात करी, अडानी भाई देश के दुश्मन नहीं है, अडानी देश के। पर संजय जी, जब प्रधानमंत्री बोल रहे थे तब विपक्ष मौजूद था, हालांकि राहुल जी भी वहां पर मौजूद थे। नहीं, जब प्रधानमंत्री जी बोल रहे थे तो राहुल जी नहीं थे पार्लियामेंट में, और ये सबसे दुखद पक्ष है। मैं कह तो रहा हूं कि सबसे दुखद पहलू है। भारतीय जनता पार्टी के जब 2 मेंबर हुआ करते थे पार्लियामेंट में, तब भी कोई सवाल उठता था तो दोनों के दोनों प्रेजेंट होते थे और अपनी बात करते थे। अच्छा, 1 मिनट में आपको रोकूंगा। सत्यजी, એટલો જવાબ આપશો કે રાહુલજી હતા કે કેમ પાર્લામેન્ટમાં એ વખતે જ્યારે બોલી રહ્યા હતા? જ્યારે પાર્લામેન્ટમાં એ વાત ચાલતી તો રાहुल जी। तो संजय जी, मैं जरा ये बात को ठीक करूं कि राहुल जी थे वहां पे, मौजूद थे, और विपक्ष भी था। मैंने अभी जो फुटेज देखा है और पढ़ा भी है, कुछ टिप्पणियां आई हैं और उनको मैं देख रहा था, तो यदि राहुल जी वहां नहीं थे तो ये दुखद है। बहरहाल वो हों भी, इससे कोई फर्क नहीं पड़ता। लेकिन अगर वो थे और उन्होंने सवाल उठाए तो सवाल तो ढेर सारी चीजों पे उठे थे। प्रधानमंत्री ने एक बहुत तगड़ा जवाब दिया, उसका जवाब भी कांग्रेस को देना चाहिए, देश के सामने रखना चाहिए। अभी राहुल जी ने एक रिसर्च की बात करी कि अपने मित्रों को आगे बढ़ाने के लिए सरकार क्या कर सकती है, इस पर शोध होना चाहिए। और एक शोध ऑलरेडी हो चुका है उसी विश्वविद्यालय से, जिस विश्वविद्यालय का नाम उन्होंने लिया, और वो शोध कांग्रेस पार्टी के डिक्लाइन पे हुआ है, तो उसको भी सामने अब आना चाहिए। अब वो शोध आएगा, निश्चित तौर पे आएगा, उस पर भी बात होगी। और सबसे बड़ी बात यह है कि जब आप
एक तरह से राष्ट्रपति का आपका अभिभाषण हुआ, देश का बजट आया और उसमें ढेर सारे सवाल निकल के आए, ढेर सारी चीजें निकल के आई। राष्ट्रपति ने जो एक संकल्प वाली बात करी, संकल्प से सिद्धि की ओर हम भारत को लेके जा रहे हैं, इसका तो किसी भी विपक्ष के नेता ने खंडन नहीं किया, इसका कोई विरोध नहीं किया। सबने स्वीकार किया कि देश संकल्प से सिद्धि की ओर जा रहा है। इसकी स्वीकारोक्ति में कहीं कोई दिक्कत नहीं है, इस पर कोई सवाल नहीं उठा। राष्ट्रपति के अभिभाषण पे कोई सवाल नहीं उठा, बजट पे कोई सवाल नहीं उठा। सवाल केवल आप अडानी को केंद्रित कर गए। अब अडानी को केंद्रित करेंगे, अडानी भारत के दुश्मन तो नहीं है, भारत के एक उद्योगपति हैं और उन्होंने यदि कोई गड़बड़ी की, कोई गलत चीज किया, वो भी हमारे देश के किसी चीज ने उसको उजागर नहीं किया, किसी पत्रकार ने उजागर नहीं किया। हिंडनबर्ग का एक इतिहास है और उस इतिहास पर भी बात होनी चाहिए। नहीं, संजय जी मान रहे हैं कि जिस तरह से सवाल उठ रहे हैं 7-8 दिन से, उस तरह से एक जवाब की अपेक्षा थी, वो नहीं मिला और देना चाहिए। क्या जवाब नहीं देगी? देखिए, सरकार का काम जवाब देना नहीं है इस इश्यू पे। इस इश्यू पे सरकार इसलिए नहीं जवाब देगी कि अलग अलग सेक्टर्स, एसबीआई, एलआईसी, भारतीय रिजर्व बैंक, तीनों बोल चुके हैं। तीनों ने अपनी अपनी स्थिति स्पष्ट कर दी है। इसलिए सरकार से आप इसकी अपेक्षा मत करिए कि सरकार इस पे प्रधानमंत्री कुछ बोलने जाएंगे, बोलना भी नहीं चाहिए। पर ये जो बात आ रही है ना कि सरकार सपोर्ट कर रही है, प्रधानमंत्री सीधा सपोर्ट कर, जब गुजरात के मुख्यमंत्री थे तब से इनके संबंध है और इसलिए ये एक बात मैं बताऊं, ये 609 में से 2 नंबर पर 3 नंबर पर सीधे आ गए। अब मैं आपको बता दूं, जब कांग्रेस शासन कर रही थी इस देश में, तो कांग्रेस के भी मित्र उद्योगपति हुआ करते थे। ऐसा नहीं है कि आप आज अडानी जी का नाम ले रहे हैं, अंबानी परिवार कहां से खड़ा होता है? अंबानी परिवार सीधे सीधे राजीव गांधी जी से खड़ा होता है। राजीव गांधी जी पे आरोप लगे थे, बाकायदा आरोप लगे थे लेन देन का। उस समय बॉम्बे डाइंग को लेकर कितना बड़ा मूवमेंट हुआ था, शायद किसी को याद नहीं है। देश में एक आंदोलन चला था बॉम्बे डाइंग को लेकर और पूरे देश में मंचों से जिस ढंग की आलोचनाएं होती थी, आज हम मुकेश अंबानी जी पे कोई बात नहीं कर रहे हैं, लेकिन मुकेश अंबानी जी का परिवार जहां से खड़ा हुआ उसमें सीधे सीधे कांग्रेस पार्टी खड़ी थी उनके साथ। ये इस पर भी बात होगी, जब अडानी पे बात होगी तो, जब चर्चा होगी तो चारों तरफ से चर्चा होगी। इस पर भी चर्चा होगी कि रामनाथ गोयनका को किसने गिराया, इस पर भी चर्चा होगी कि बिरला जी को किसने उठाया, किसने गिराया, इस पर भी चर्चा होगी सिंघानिया परिवार कहां चला गया। तो देखिए, देश में एक औद्योगिक वातावरण इस समय बन रहा है, इसको स्वीकार करने में किसी को संकोच नहीं होना चाहिए। ये भी स्वीकार करने में कोई संकोच नहीं है कि अडानी जी की संपत्तियां, अडानी जी का विस्तार पिछले 8-9 वर्षों में बहुत ज्यादा हुआ है, इसको भी स्वीकारने में कोई दिक्कत नहीं है। लेकिन ये हमारे घर की बात है, हम घर में इन चीजों से निपटेंगे। लेकिन हम ऐसे मंचों का क्यों समर्थन करने जाएंगे जो मंच हमारे नहीं है? अभी आपको एक उदाहरण खंडन तो कर सकते हैं, खंडन तो कर सकते हैं। नहीं, सरकार भी बोल सकती है, सरकार बोल सकती है। दिलीप भाई, सरकार क्यों करेगी? हमारी वित्तीय एजेंसियां, सरकार पर सवाल उठ रहे हैं संजय जी। नहीं, सरकार पर कोई आप सवाल उठाते रहिए। देखिए, इन वित्तीय मामलों में या कंपनी के मामलों में या उद्योग के मामले में जब आपकी सेबी ने जवाब दिया ना, आपकी एसबीआई ने जवाब दिया ना, आपकी रिजर्व बैंक ऑफ इंडिया ने जवाब दिया ना, एलआईसी ने जवाब दिया ना, वित्तीय चीजों के जिम्मेदार हैं कौन? आप ये सवाल पर्टिकुलर निर्मला सीतारमण जी से पूछ सकते थे। बजट सेशन चल रहा था, आप उनसे ये सवाल करते कि आप जरा इस पे स्थिति। चलो संजय जी, मैं હેમાંગ જી સે હેમાંગ જી હેમાંગભાઈ શું કેવું છે, જે પ્રમાણે વાત ચાલી રહી છે કે આ સવાલનો જવાબ આપવા માટે કદાચ સરકાર બંધાયેલી નથી, કેટલી તમને અપેક્ષા ખરેખર હતી કે ખરેખર આ જવાબ મળવો જોઈએ, નથી મળ્યો, ત્યારે હવે શું લાગી રહ્યું છે? સંજયભાઈ તિવારી જે બોલતા હતા એ મેં સાંભળ્યું, એ ઘણી હોશિયારીથી આખો ઇસ્યુ ડાયવર્ટ કરી રહ્યા છે, વાત છુપાવી રહ્યા છે। સવાલ એ છે કે વડાપ્રધાન અને અદાણી બેયના શું સંબંધ છે અને સરકારે કેટલા નિયમો તાક ઉપર મૂકીને કેટલા નિયમો બદલીને અદાણીને મદદ કરી, આ પ્રશ્ન છે। વિદેશમાંથી કેટલા કોન્ટ્રાક્ટ અપાવ્યા, કેટલા પ્રવાસમાં અદાણી સાથે જોડાણા અને કેટલા પ્રવાસમાં મોદી સાહેબના પ્રવાસ પછી તરત જ અદાણી ગયા, ઓસ્ટ્રેલિયાની માઇન્સ કેમ મળી, શ્રીલંકાનો પાવર સપ્લાય કેમ મળ્યો, બાંગ્લાદેશમાં કઈ રીતે અદાણી પાવર ગયું, આ પ્રશ્ન છે। તિવારી સાહેબ એના બદલે ઇકોનોમીની વાત કરે છે। કોંગ્રેસે આ જ પૂછ્યું છે અને એનો જવાબ તો સરકાર અને નરેન્દ્રભાઈએ જ આપવો પડે। સેબી, સીબીઆઈ, ઈડી કઈ એ જવાબ ના આપે। કાયદા
મહેસાણા એનો રાહુલ ગાંધીએ દાખલો પણ આપ્યો કે એરપોર્ટ અપાણા ત્યારે કાયદામાં ફેરફાર કર્યો કે જેને અનુભવ ન હોય એ નહીં આપવા, પેલા કાયદો એવો હતો અનુભવ એને આપવા. એ જ વાત રાફેલ ડીલની કરી. એટલે જે મુખ્ય પ્રશ્ન છે એ સમજ્યા વગર અથવા જવાબ આપવો જ પડે. અને જો દૂધે ધોયેલા હોય તો જેપીસી એપોઇન્ટ કરવી જ જોઈએ. શું કામ જેપીસી થી ડરે છે? જો મોદી સ્વચ્છ છે અને અદાણી પડ્યા કે ઉપડ્યા કે શેર તૂટ્યા એના ઈ પ્રશ્ન નથી, એનું ભલે એને જવાબ દીધો. સવાલ આ છે કે અદાણી એની હારે પ્લેનમાં બેસીને કેટલી વાર વિદેશ ગયા અને કોન્ટ્રાક્ટો કર્યા, કેટલી વાર વડાપ્રધાન શ્રી પાછા આવ્યા પછી અદાણીએ જઈને કોન્ટ્રાક્ટો કર્યા. આ રીતના પ્રશ્ન જે છે એનો જવાબ દેશ માંગતો હતો. કોંગ્રેસ અને વિપક્ષ એ જવાબ માંગતા હતા. બીજું કે એમણે એમ કીધું કે દેશ પ્રકલ્પથી વૃદ્ધિ તરફ આગળ વધે છે એવું રાષ્ટ્રપતિએ કીધું, કોઈએ વિરોધ ના કર્યો એટલે વાત સ્વીકારી લીધી. તો એ વાત અહીંયા લાગુ પડે છે. કાલે રાહુલજીએ કે બીજા વિપક્ષોએ જે અદાણી અને મોદી સાહેબના સંબંધના આરોપો મૂક્યા એનો જવાબ નહીં આપ્યો એટલે સ્વીકારી લીધો. એવું થયું ને તિવારી સાહેબના લોજિક પ્રમાણે. ચલો બિલકુલ. સ્વીકારાઈ ગયું. ઓકે, હવે સત્યનભાઈ જે સવાલો છે પૂછાઈ રહ્યા છે કે ભાઈ ખાસ તો છે, ચલો માની લો કે અદાણી મુદ્દે કદાચ બોલવા તૈયાર નહોતા, પણ જે સવાલો ઉઠ્યા છે કે ભાઈ શું સંબંધ છે, ખાસ વિદેશમાં કેટલા કોન્ટ્રાક્ટ મળ્યા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશમાંથી કયા પ્રકારના કોન્ટ્રાક્ટ મળ્યા, નિયમો બદલ્યા છે કે કેમ, આનો તો ખુલાસો સરકાર કરી શકે ને? સરકાર કોઈ પણ ઉદ્યોગપતિ, હું તો આ જે રીતના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે આ દેશની એ પ્રમાણે આપણે તો જો સ્ટાર્ટઅપ જ 1000 કરતા વધારે સ્ટાર્ટઅપ થયા, એમાંથી 106 યુનિકોર્ન થયા. જો સ્ટાર્ટઅપને પ્રમોટ કરતા હોય શેના માટે કે આગળ જતા મોટા ઉદ્યોગો બને, તો ઉદ્યોગોને કેમ કોઈ પ્રમોટ ના કરે? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એ સાથે કેવી રીતના ગયા. રાહુલજીને હું જોતો હતો આજે આખા પાર્લામેન્ટમાં, એક કોઈ ફોટો લઈને ઉભા હતા, પણ રાહુલજીને મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આવા 1000 ફોટો કોંગ્રેસના નેતાઓના પણ અદાની સાથે ઉભા છે, કારણ કે ઉદ્યોગપતિ છે, સ્વાભાવિક છે. વેસ્ટ બેંગાલ જશે તો એમના મુખ્યમંત્રીને મળશે. તો જેપીસી ની તપાસ કેમ નથી આપવામાં આવતી? સત્યનજી, મારી પાસે સમયની મર્યાદા છે એટલે સીધો સવાલ. કોઈ વ્યક્તિને ના મળે પણ જે આદરણીય જે પોસ્ટ છે એને તો મળે. મુખ્યમંત્રીને મળે, સત્યનભાઈ, મુખ્યમંત્રીને મળે. જેપીસી ની રચના કેમ નથી થતી? એ તો સરકાર નક્કી કરશે. એટલે જ્યારે સરકાર તો તમારી છે ને, જ્યારે સેબી હોય, જ્યારે બાકી બધી એજન્સીઝ હોય, જ્યારે એ લોકો એના પર સાહેબ એ લોકો ખુલાસો નથી કર્યો. તમારી સીબી, તમારી આઈબી, તમારી આઈટી એક્શનમાં નથી આવી એટલે આ તપાસની માંગ છે. એટલો જ વિષય છે આખો સમજવાનો કે કોંગ્રેસ પાસે કોઈ જ્યારે મુદ્દા ના હોય ત્યારે કોઈ પ્રકારના મુદ્દા કાઢવાના. હું અદાણીના રિપોર્ટને કોઈ પણ જરા પણ એવું નથી કહેતો કે સિરિયસલી ના લેવું જોઈએ. જે કોઈ તથ્ય છે એને તપાસ થવી જ જોઈએ. એનું કારણ છે. ચલો संजय जी, सत्यजी प्लीज, हमारे पास समय नहीं. संजय जी, जो सवाल है कि जेपीसी की रचना होनी चाहिए कि नहीं, और जो सुप्रीम कोर्ट के जो है जो जजिस, उनकी अध्यक्षता में कमेटी की रचना होनी चाहिए कि नहीं, ये तो जवाब दे सकती है. और जेपीसी की रचना तो सरकार कर सकती है ना, क्योंकि भूतकाल में हमने देखा है कि 6 बार हुई है. एक बार तो अटल जी की सरकार थी, उसमें भी जेपीसी की रचना हुई है. जी, एसपीएम त्रिपाठी साहब उसके अध्यक्ष थे, मुझे पता है. हाँ, और जेपीसी बनाना चाहिए ये अलग चीज है, ये सरकार सोचेगी. लेकिन एक बात मैं बता दूं दिलीप भाई, ये अडानी का जो इशू जितना ही पार्लियामेंट में उठेगा, दिक्कत ये हो गई है इस समय, पब्लिक जो परसेप्शन है, पब्लिक परसेप्शन कांग्रेस नहीं समझ पा रही है. कांग्रेस को या विपक्ष को ये सोचना चाहिए कि आप जब जितना अडानी को टारगेट करते हो ना, वो पब्लिक ये समझती है कि ये मोदी जी को टारगेट किया जा रहा है. अडानी ये बात की बात है, लेकिन अडानी को टारगेट करते ही पब्लिक के दिमाग में जाता है कि ये मोदी जी को टारगेट किया जा रहा है. यानी ऐसा रिलेशन है कि मोदी और अडानी जी के बीच में, कि अडानी का नाम लेते और मोदी जी का टारगेट होते? ऐसा है. इसीलिए पब्लिक परसेप्शन जो बन रहा है वो अलग ढंग का बन रहा है. कांग्रेस इसे इश्यू भी बना देगी तब भी उसके अगेंस्ट जाएगा, ये उसके पक्ष में नहीं जाएगा. पब्लिक को ये लगता है कि मोदी जी के खास हैं अडानी जी, और अडानी जी के अगेंस्ट ये लगे हुए हैं. दूसरा सवाल ये उठता है कि अडानी जी के जो पैसे हैं, अडानी जी जितने भी बिजनेस कर रहे हैं, जो भी अभी जिन देशों का नाम हमारे कांग्रेस के मित्र ने गिनाया, उन देशों से अगर अडानी जी बिजनेस कर रहे हैं, वहां से कॉन्ट्रैक्ट कर रहे हैं, तो पैसा कहाँ इन्वेस्ट हो रहा है? भारत में ही तो इन्वेस्ट हो रहा है ना, वो भारत में ही तो आ रहा है ना. तो इसमें दिक्कत क्या है किसी को?
दूसरी बात, अडानी जी के शेयर का मूल दाम कितना था वो आज भी उतना ही है। वो ऐसा नहीं है कि खत्म हो गया है, कहीं से खत्म नहीं हुआ। कम तो हुआ ना, कम तो हुआ, इसकी असर तो हुई नहीं, संजय जी। जो रेट बढ़ा था, जो जो उनका रेट बढ़ा था वो खत्म हो गया। लेकिन एक साहब ये सवाल कांग्रेस का, विपक्ष का नहीं है, देश की जनता का सवाल है, उनकी मतलब मूड़ी लगी हुई है, वो सवाल है सर। तो जनता तो इस पे सवाल उठा नहीं रही है ना, दिक्कत तो ये है। ज्यों कांग्रेस किसी इशू को छूती है, जनता को ये लगता है कि ये मोदी विरोध है। दिक्कत यहां ये हो गई है। जेन्युइन इशू को भी कांग्रेस छुएगी कभी भी तो पब्लिक में ये मैसेज चला जाएगा कि ये मोदी का विरोध है। चलो बिल्कुल बिल्कुल, समय की पाबंदी है, इसलिए चर्चा को यहाँ पे समाप्त करते हैं। પણ જે પ્રમાણે વાત કરી છે કે જે ભાષણ હતું એ કોંગ્રેસ કહ્યું છે કે જે હેમાંગજીએ કહ્યું ચૂંટણી પ્રચાર જેવું दिलीप ભાષણ भाई છે। एक बात मैं कह दूं, दिलीप भाई एक हाँ। सेकंड में लूंगा, एक सेकंड। शॉर्ट में प्लीज। ये हाँ। देखिए, दुनिया में क्या है कि सूचना का युद्ध चल रहा है इस समय, और सूचना के युद्ध में इस तरह के इशू भी आएंगे आने वाले दिनों में। भारत भी उस युद्ध में भिड़ा हुआ है, चीन भी भिड़ा हुआ है, यूरोप भी भिड़ा हुआ है, यूएस भी भिड़ा हुआ है, यूके भी भिड़ा हुआ है, सभी भिड़े हुए हैं। क्योंकि वेपन का युद्ध नहीं चल पा रहा है, सूचनाओं के युद्ध से इस समय एक से दूसरे को बराबर या छोटा या बड़ा करने की कोशिश हो रही है। संजय जी लास्ट में एक ही सवाल, मुझे खाली जवाब चाहिए, जेपीसी की रचना होनी चाहिए कि नहीं, यस और नो प्लीज। ये सरकार कर सकती है, ये हम लोग नहीं बता सकते इसके नहीं, बारे में। करना चाहिए कि नहीं, आपका क्या पर्सनल क्या मानना है? दिक्कत तो होनी नहीं है, जेपीसी हाँ। बन भी जाएगी तो क्या दिक्कत होनी है, कोई दिक्कत नहीं होनी ચલો है। ઓકે ઓકે, એટલે જોવાનું એ છે કે જે ભાષણમાં જે ક્યાંક બેકારી, મોંઘવારી ને રેપો રેટ વધ્યા છે, ચૂંટણી પ્રચાર જેવું ભાષણ છે, જ્યારે કોંગ્રેસ કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આવનારા દિવસોનું ભારત કેવું હશે એનું એક ચિત્ર રજૂ કર્યું છે, ઇકોનોમી વિશે વાત કરી છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, એ ખાસ ચર્ચા કરવામાં આવી છે। અને જે પ્રમાણે વાત, જે અપેક્ષા હતી કે અડાણી મુદ્દે કે હિન્ડનબર્ગ મુદ્દે અથવા જેપીસી મુદ્દે ચર્ચા થશે, પણ એમાંનું કશું જ કહ્યું નથી। વિપક્ષોએ બહુ જ પ્રયત્ન કર્યા, અડાણી અડાણી કર્યું, જ્યારે પ્રધાનમંત્રી પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે, પણ છતાં પણ પ્રધાનમંત્રીએ મચક નથી આપીને આ વિશે એક હરફ સુદ્ધા નથી ઉચ્ચાર્યો। ચર્ચાનું સમાપન કરે છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ સત્યન કુલાબકર, ડોક્ટર હેમાંગ વસાવડા, સંજય તિવારી ત્રણે ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું એક નવી ચર્ચા સાથે। ગુજરાત ન્યૂઝ, નમસ્કાર।